નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવી છે આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનોના પગાર વધારો ક્યારે મળશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પગાર વધારોની કામગીરી કરવા અંગે એક મહત્વની અપડેટ છે. તમામ આંગણવાડી આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવશે. મિત્રો, તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025 ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કર્યો હતો અને મિત્રો તેમને એરિયસ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ સુધી આંગણવાડી કાર્યકર બહેનોના પગાર બાબતે કંઈ વધારો અપડેટ આપી નથી. તો મળતી માહિતી મુજબ ખૂબ જ સારા સમાચાર મળ્યા છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા હવે ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારા ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, એક પેપરનું કટિંગ છે. ગુજરાત રાજ્યની જે આશા વર્કર છો તથા હેલ્થ વર્કર્સ યુનિયને ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. મિત્રો, પડતર પ્રશ્નો અંગે આંગણવાડી આશા વર્કર બહેનોના પ્રતિકનો ઉપવાસ અનશન કર્યા છે અને મિત્રો, અમદાવાદ સહિત રાજ્યભરના આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો પડતર માગણી મુદ્દે કલેક્ટર કચેરી ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ ઉતરી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ લઘુત્તમ વેતન અપાતું નથી, તાનાશાહી બંધના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી બહેનોનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર કુપોષણ વાતો કરે છે પણ બાળકોને આપતા ભોજન માટે યોગ્ય ભાવ અપાતો ન હોવાનો દાવો કર્યો છે. મિત્રો, ત્યારબાદ આંગણવાડી આશા વર્કરના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી બહાર ધરણા કરવામાં આવે છે. રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવેલી બહેનોને લઘુત્તમ વેતન માટે વિરોધ કર્યો છે. મિત્રો, તો આપણે સવિસ્તર જોઈ લઈએ કે રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરોને પડતર પ્રશ્નો લઈને મંગળવારે રોજ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેમની માગણી ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેના ભાગરૂપે હવે બુધવારે રોજ ગાંધીનગર ખાતે ધરણા યોજવામાં આવશે. હાઈકોર્ટે ચુકાદા અનુસાર તેમને વેતન આપવામાં આવે તથા નિવૃત્તિની વયમર્યાદા વધારો કરવાની સહિત પ્રશ્નો લઈને બહેનો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો. મિત્રો, વિરોધ વ્યક્ત કર્યો તો સાથે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાતના જે આશા વર્કરો છે મિત્રો, તે આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી આશા વર્કરોને ખાતે ધરણા ઉપવાસ કર્યા. રાજ્યની આંગણવાડી વર્કર આશા વર્કરના પ્રશ્નો ઉકેલ આવતો ન હોવાથી આંદોલન જાહેરાત કરી હતી, જેમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર, હેલ્પર તથા આશા વર્કર અને ફેસિલિટર બહેનોના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હોવા છતાં એક પણ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો ન હતો. જેના પગલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 2 દિવસના ધરણા પર બેસવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. સાથે મિત્રો, પરંતુ એક દિવસની મંજૂરી મળતા સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા ધરણા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતના હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના તેઓ કાર્મિક તથા લઘુત્તમ વેતન આપવાનો ચુકાદો આપ્યા હતા. મહિનો થવા આવે પણ તેનો પગાર વધારો કરાયો નથી અને તેથી આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કરો અને ફેસિલિટર બહેનો જ્યાં સુધી માગણીનો ઉકેલ ન આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આંગણવાડી આશા વર્કર બહેનો માગણી છે કે ચુકાદા અનુસાર તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે, કાર્મિક દરજ્જો આપવામાં આવે, ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ ફોન આપવામાં આવે, બાળકોના પોષણ દરમાં 100% કરવામાં આવે, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવામાં આવે, અનેક વખત બદલી તક આપવામાં આવવી જોઈએ. મિત્રો, આમ જે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો સાથે આશા ફેસિલિટર ફરી એક મેદાનમાં ઉતર્યા છે. તે પોતાના પ્રશ્નો, લઘુત્તમ વેતન અને 10 પડતર માગણીઓ સાથે જે પણ તે ડિજિટલ કામગીરી છે તેમ તમામને બંધ કરવામાં આવે તે ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. મિત્રો, કારણ કે 20 ઓગસ્ટ 2025 ગુજરાતના હાઈકોર્ટે ડિવિઝન બેન્ચે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કર્યો, પરંતુ આજ દિન સુધી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર હજુ સુધી કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી. મિત્રો, હવે જોવું જશે ક્યારે પગાર વધારો કરવામાં આવશે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. મિત્રો.